મિત્રોમાં બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને માં બહુચરમાં બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં બહુચર માને કેમ વધારે માને છે અને આ બહુચર માનું મંદિર કોણે બંધાવ્યું હતું તો આવો જાણીએ માં બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચર માની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઇતિહાસ વર્ષો પહેલાંની આ વાત છે પુરાણકાલામાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરું નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરું નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહારમાં આદ્યશક્તિએ કરેલો ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનારમાં આદ્યશક્તિને જોવાની ઈચ્છા થઈ પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોલાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોલાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માંગ તારે જે જોઈએ તે માંગી લે ભોલાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્યશક્તિને જોવા છે ત્યારે ભોલાનાથ બોલ્યા તથાસ્તુ તારી મનોકામના જરૂર પૂરી થશે તને મામ ત્રિપુરા બાલા સ્વરૂપે મળશે આટલું બોલી ભોલાનાથ અંતર્ધ્યાન થઈ ગયા પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહીં છુપાવા લાગ્યા પછી આદ્યશક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને 12 વર્ષની બાલાનું રૂપ લઈને આ બોરું વણવા આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાલાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાલા તું અહીં એકલી કેમ બેઠી છો ત્યારે આ બાલાએ જવાબ આપતા કહ્યું કે હું દેવકન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે હું તને મારી દીકરી કહીશ અને આ બાલા દંડાસુરની સાથે ચાલતી થાય છે પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી જ બોલવા લાગ્યો કે પાણી પાણી કોઈ મને પાણી પાવ નહીં તો મારો જીવ જતો રહેશે ત્યારે આ જોઈ બાલા રૂપે જે માતાજી હતા ને એને એક ત્રિશુલ લીધું અને ત્રિશુલ ધરતીમાં ખોડ્યું ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી પછી દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાલા તો ખૂબ જ શક્તિશાળી છે મારે એની સાથે લગ્ન કરવા જોઈએ પછી દંડાસુરે માં આદ્યશક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુરની આ વાત સાંભળીને માં આદ્યશક્તિ કોપાયમાન થયા અને ત્રિશુલ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એમાં કહેવા લાગ્યા કે તારે બારા ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને જોઈ લે હું જ બહુચર બાલી આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું ત્યાં માતાજીએ પોતાનું ત્રિશુલ ફોડ્યું અને માં અંતર્ધ્યાન થઈ ગયા પછી તો મિત્રો વર્ષો વીતે છે અને વર્ષો પછી કાલરી ગામનો રાજા વજયસિંહ એ ચુવાલ પંથકના 108 ગામનો ધણી હતો આ વજયસિંહ સોલંકી વંશનો રાજા હતો વજયસિંહ સોલંકીને રાણી તો ઘણી જ હતી પણ એકેય રાણીને સંતાન સુખ ન હતું આમ વજયસિંહ સોલંકી વાંજીયો હતો અને વાંજિયા મેણું એને ખૂબ જ દોહેલું લાગતું અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંહે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાણી કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાણી રાખી અને પોતાની અંગદાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ કપડાં અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાના માનથી હાર કાઢીને પેટ તરીકે આપ્યો પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે આવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની બે અંગત દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુંવરની જેમ જ કર્યો અને કુંવરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો પછી તેજપાલ યુવાન થયા
અને એનું સગપણ પાટણના છાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું. બંનેના ઘડિયા લગ્ન કહેવાયા, પણ લગ્ન પછી જ્યારે છાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જેવી એક સ્ત્રી સાથે થયા છે, ત્યારે એને ખૂબ જ દુઃખ લાગ્યું. એની આશાઓ પડી ભાંગી અને આ દુખિયારી છાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની માને કહેવા લાગી કે હે માં, તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. પછી એની માતાએ છાવડા રાજાને બધી જ વાત કહી સંભળાવી અને આ વાત સાંભળી છાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના છાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો. પછી તો છાવડા રાજાનો પત્ર મળવાથી બધા જ સોલંકી પોતાના વેવાઈને ઘરે ગયા. પછી તો વેવાઈ સામે મળ્યા અને પછી જમવાની વેલા થઈ એટલે છાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાઈરાજ, તમે સ્નાન કરી લ્યો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ. આ વેણ સાંભળતા જ સોલંકી તેજપાલ ઊંડા વિચારોમાં પડ્યા અને કંઈ બોલ્યા વિના ઊભા જ રહ્યા. એટલે સસરાજીએ ફરીથી કહ્યું કે જમાઈ, તમે થાક્યા પાકે આવ્યા છો તો જાઓ, તમને અમારા સેવકો હાથ પગ છોડીને સ્નાન કરાવશે. એ વખતે તેજપાલ વિચારવા લાગ્યા